तो पुष्पा डहा हेलो मित्रों, गुड मॉर्निंग। स्वागत है आज नवा व्लॉगમાં। मित्रों, आशा રાખું છું આપ સૌની તબિયત સારી હશે। મિત્રો, આજે સવારમાં અમે નીકળવાના છે નીલગિરીના લાકડા ભરવા માટે। તો મિત્રો, બની રહો વ્લોગમાં। सोनगढ़ सिटी આજે પુષ્પા ડહા કરતા વહેલા આવી ગયો છું અને પુષ્પા ડહો હજુ દેખાતો નથી। પુષ્પા ડહો ગયો કા? આજે એની પથારી ફરી નાખું। મિત્રો, જોઈ શકો છો પુષ્પા ડહો આવી રહ્યો છે સાયકલ લઈને ને આ ડહાની આજે છે ને વાટ લગાવવાનો છું મેં। આ ડહાની આજે પથારી ફરાઈ લાગીશ। આ ડહા તારી નહીં તો ડહા, ઓ ડહા, ઓ ડહા। अजर डहो तारी नहीं तो छोड़। कहाँ गया था तू? हैं? हैं? उसके बाद क्या हुआ? हाँ? देर हो गया। हाँ? देर हो गया। तू 6 वागा निकला था घर थी ને અત્યારે વાગ્યા છે 10। તું ક્યાં ગયો હતો તે કે મને એકવાર? હે, કાકીને મેં કહી દેવા ક્યાં ગયો હતો તું? હે, ક્યાં ગયો હતો આટલા ટાઈમ? તું 4 કલાક બોલ ક્યાં ગયો હતો? કાકીને ફોન કરું મેં થોડી વાર પછી। એ કાકો 6 વાગ્યાનો નીકળ્યો ને 4 કલાક ગાયબ થઈ ગયેલો। તારી નીતો ડહા કઈ બોલતો ખરો? મોઢામાં વિમલ ભરીને બેઠો છે। અમે પહોંચી ગયા છે લાકડા ભરવાના લોકેશન પર અને હજુ પણ આ મજૂરો લાકડા કાપી રહ્યા છે। એ લોકોએ અમને એમ કીધું હતું કે લાકડા કપાઈને તૈયાર થઈ ગયા છે ને હજુ પણ આ લોકો લાકડા કાપી રહ્યા છે। હવે કરવું શું? અમારે પહોંચવું હતું, રિટર્નમાં જલ્દી પહોંચવાનું હતું ને આ લોકો અત્યારે વાર લગાવી રહ્યા છે। હંમેશા કોઈ પણ ફેરો મારીએ તેમાં આવું જ થાય છે। ફેરામાં મારવા માટે જલ્દી બોલાવી લે, પછી ત્યારબાદ એ લોકો મોડું કરે। આ કન્ડિશન છે। આ લોકો હંમેશા એવું કરે છે। काय कहता है ये चिकनोरा कुराडी कहीं था ना डायरेक्ट को था थोड़ा था डायरेक्ट यानी कुछ कुराडी बेरी मोटा कुराड नहीं का हाँ चालू ही लेता अल्लाह लाजे दे।
સરતા આવી ગયા ભાઈ. એટલે ભાઈ તો હા હા થઈ દે દારમાં હે ઠોકી દે ડાયરેક્ટ. વાઈડ હેરા બાકી કાને ગયા ને એટલે પોલ્ટી મારી દે. અમે પોલ્ટી મારીને ઠોકી દા, ફેરવીને ઠોકી દા. એ બહુ તૂટી ગયેલા હે એટલે કાંઈ નહીં થાય. તો અહીંથી ગાડી કાઢવાનો છે પણ રસ્તો ખરાબ છે. ચેચીસ સાથે લાગી જાય છે, નીચે અડી જાય છે. અહીં સામે લાકડા છે, આ ભરવાના છે. અરે કાકા તો રહેવા દે ને, મારી ગાડી ગમે તેમ લઈ જાવ, લાગી ગઈ તો ભલે લાગી ગઈ. લાગે નહીં 70 કિલો રહે 70 કિલો आम आदमी पार्टी. अरे मैं लाल आदमी का आदमी हूँ. लाल आदमी पार्टी वाला. तो पुष्पा डहा. अरे बोल. पुष्पा डहो. હું ચોરી કરું તને હું વાંધો છે? તું ચોરી કરે તો પછી એકાદ દિવસ પકડાઈ ગયો તો? પકડાઈ ગયો તો મારો કાકો મને સડાવી લે. હા, તારો કાકો નવરો પહેલો હે. પૈસા છે લે તી આવજો કાજા. આ ડહાને 2 લાકડા ચડાયા આપો. મિત્રો લાકડા ભરતા ખૂબ જ વાર લાગી ગઈ અને હજુ અડધી ગાડી લાકડા ભરવાનું બાકી જ છે. અને અત્યારે ભૂખ લાગી છે જોરદાર. અને અત્યારે આ છે ટિફિન લાવ્યા હતા. આ ટિફિનમાં છે વાલોડ પાપડીનું શાક અને ચોખાનો રોટલો ખાવાના છે. તો મિત્રો જ્યાં આગળ અમે લાકડા ભરવા આવેલા છે ત્યાંનું લોકેશન કંઈક આવું છે. આ બાજુ ડુંગરા છે, આ બાજુ ખેતર છે, આ બાજુ મકાઈની વાવણી કરેલી છે સામે, આ બાજુ જુવાર છે, આ બાજુ આપણી ગાડી મૂકેલી છે અને તે બાજુ લાકડા કાપવાનું ચાલુ છે. મિત્રો લોકેશન તો ખૂબ જ સરસ છે. તમને મકાઈની ખેતી બતાવું છું કેવી રીતના મકાઈની ખેતી કરે છે. આ છે મિત્રો મકાઈની ખેતી, જોઈ શકો છો મકાઈની ખેતી. મિત્રો હજુ ડોળા આવવાના બાકી છે. મિત્રો આ ખેતરમાં હજુ મકાઈ નાની છે ને મિત્રો આ ખેતર એક છે બીજું, આમાં મકાઈ ઊંચી થઈ ગઈ છે. જોઈએ આમાં મકાઈ લાગેલી છે કે નથી લાગેલી. મિત્રો આ જોઈ શકો છો મકાઈ, આમાં થોડી થોડી આવી ગઈ છે મકાઈ. મકાઈના ડોળા છે, હજી નાના જ છે, જરા નાના છે. આ જોઈ શકો છો મિત્રો આપણી હાઈટ કરતાં પણ ઊંચું છે મકાઈ. આ જોઈ શકો છો આપણા હાઈટ કરતાં પણ ઊંચી છે, લગભગ 7 ફૂટની હશે. મિત્રો અહીંયા આગળ કાંદા પણ રોપેલા છે. આ છે કાંદા. કાંદા હજી નાના છે. મિત્રો અહીંયા ખેતર છે અને ખેતરમાં પાળ છે.
આ પહાડ પરથી ઉતારવાનું છે એટલે અહીંયા લાકડા મુકાઈ દીધા છે કારણ કે એકદમ નીચે ઉતારવાનું છે. શું કેવું પુષ્પાડા, અહીંથી ગાડી ઉતરી જાય કે નહીં ઉતરે? અરે હા મેં મળે જવા દે ને કાકા. એવું કે સારું, તારી તું કે તેમ ચાલવા દે, પછી પ્રોબ્લેમ થાય ને તો તારી વાટ લગાડી દે. અમે રસ્તામાં બેહી રહી જાય નહીં, જેસીબી મંગાવવા પડે તારે પછી. મિત્રો અહીંયા સામેથી ગાડી કાઢવાની છે. આ જે પાળ દેખાય છે, આ પાળ મેઇન છે ગાડી કાઢવાની. મિત્રો અહીંયા આગળ અમે લાકડા પૂર્યા છે ગાડી કાઢવા માટે. આ નીલગીરીના લાકડા છે. લાકડા પર થોડીક માટી નાખેલી છે, સ્લીપ નહીં મારે એવા હિસાબથી આ લાકડા પર માટી નાખેલી છે. અને નીકળી જાય તો સારું, કદાચ સ્લીપ મારી ગઈ તો પછી ગાડી અહીંથી નીકળશે નહીં. પુષ્પા ડહાને વિડીયો ઉતારવા માટે મોબાઈલ હાથમાં આપેલો છે. હવે જોઈએ પુષ્પા ડહો કેમક વિડીયો ઉતારે છે. ચલો આટલા ભાલો કરો. મિલી જાય. તું કાંઈક થતી આપે કોળા જુવાન હાલે લગાવો. હાલે આપે વાળી લાવ ને. ના હવા મિત્રો, અમે નીલગીરીના લાકડા ભરીને નીકળ્યા છે અત્યારે. ને આજે થોડોક વહેલા નીકળ્યા છે. દરરોજના એમ તો અંધારું થઈ જાય છે, પણ આજે બી થઈ જવાનું છે. રાત તો પડવાની જ છે. શું કે પુષ્પા, બરાબર ને? બરાબર. તું ગાડી જવા દે ને. હા હા, ગાડી જવા દે તો છું ને મેં. बाबूराव पैसा दिया है, काय को गाड़ी रोकता? बाबूराव ने पैसा दिया तो क्या गाड़ी का ब्रेक तो लगाना पड़ता ना, क्या करेगा खाली. जरा मेन खटाई तो હોય ને. મેન ખટાઈ એટલા બે આને બોલતે નથી એનામાં. મિત્રો, હું ફાઇનલી આવી ગયો છું જેકે પેપર કંપની પાસે. અને અહીંયા જોઈ શકો છો દુનિયાભરના ટ્રક છે. આપણો નંબર ક્યારે આવશે અનલોડિંગ કરવાનો, ખાલી કરવાનો નંબર ખબર નહીં. હવે આવશે લગભગ આવતીકાલે. આજે તો આવશે એવું લાગતું નથી. ગાડીઓનો ઢગલો પડેલો છે. આ જોઈ શકો છો બધી લાકડા ભરેલી ગાડીઓ, દુનિયાભરની ગાડીઓ છે. આખું પાર્કિંગ પેક થઈ ગયું છે. મિત્રો, હું ફાઇનલી આવી ગયો છું જેકે પેપર કંપનીની અંદર. મિત્રો, ગાડી અહીંયા પાર્કિંગની અંદર લગાવી દીધી છે. ને આ જોઈ શકો છો, આ જેકે પેપર કંપનીનો ગેટ, 3જા નંબરનો ગેટ છે. બધી ગાડી લાકડા ભરેલી મૂકેલી છે. મિત્રો, ગાડીઓ વધારે છે એટલે નંબર આવશે આવતીકાલે. મિત્રો, હું જેકે પેપર કંપની પાસે આવી ગયો છું. ને મિત્રો, થોડા સમય પહેલાં એક ભાઈનો મારા પર કોમેન્ટ આવ્યો હતો કે આ જે સુબાવાના લાકડા છે આનું શું બને છે. મિત્રો, આ જે સુબાવાના લાકડા છે આનું પેપર બને છે. મિત્રો, આ જેટલા પણ લાકડાની ગાડીઓ છે, ટોટલી જેટલી પણ ગાડીઓ છે બધાના પેપર બને છે. અને આ છે જેકે પેપર કંપની. તો મિત્રો, જેકે પેપર કંપનીમાં નીલગીરીના લાકડા ભરીને ગાડી મૂકી આવ્યો છું અને અત્યારે આવી ગયો છું ઘરે. મિત્રો, મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.